નમસ્કાર દર્શક મિત્રો, આજે વિશ્વ માતૃભાષા દિવસ છે। 21મી ફેબ્રુઆરીએ આપણે આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું છે, એની ભાવવંદના કરવાની છે। અલગ અલગ કવિ, સાહિત્યકાર, સર્જક તમામ લોકોએ હંમેશા ગુજરાતી ભાષાની વંદના કરી છે। સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી મને માતૃભાષા ગુજરાતી। માતૃભાષા દિને આપનું સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 14મી રાષ્ટ્રીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં લાલા પરમારે નવો રેકોર્ડ સર્જ્યો। બહેનોમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાની દીકરીઓએ માર્યું મેદાન। મહાશિવરાત્રિના મેળાનું કાઉન્ટડાઉન શરૂ। મહાનગરપાલિકાએ 90 સાર્વજનિક પ્લોટની કરી હરાજી। આવતીકાલે કાશ્મીરી બાપુનો ભંડારો। સંતવાણીમાં ઉમટી રહ્યા છે સેવકો, તો દાતારેશ્વર મહાદેવના નવા મહંતની થશે વરણી। જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દીકરીઓને કરિયાવર સાથે સાસરે વળાવાઈ। સમૂહ લગ્ન સંપન્ન। અને શહીદ સ્મારકે જાહેરમાં અભદ્ર ચેષ્ટા કરનાર યુવક યુવતી સામે પોલીસે કરી લાલ આંખ। માતા પિતાઓને સજાગ રહેવા કરવામાં આવી અપીલ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। 21મી ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે દરેક અલગ અલગ રાજ્યમાં પોતપોતાની પ્રાદેશિક ભાષાની આ દિવસે વંદના કરવામાં આવે છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ભાષા એવી છે કે જેમાં અઢળક શબ્દ વૈભવ સચવાયેલો છે। સર્જક, સંવાદ અને
કવિથી લઈ સાહિત્યકારો તમામ લોકોએ ગુજરાતી ભાષાની ખૂબ જ પૂજા કરી છે, ભાષાના ઓવારણા પણ લીધા છે. ગુજરાતી ભાષા વિશે બોલવું એટલે સૂરજ સામે અરીસો બતાવવા જેવું કઠિન કામ છે, પરંતુ માતૃભાષા દિને જૂનાગઢનું જ ઘરેણું અને લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી ગુજરાતી ભાષાને આપણી માં સાથે સરખાવે છે. તો યુવા કવિ અંકિત ત્રિવેદીએ પણ ગુજરાતી ભાષાના ઓવારણા લીધા છે. આવો માતૃભાષા દિને આ બંનેને આપણે સાંભળીએ. સમગ્ર ભારત વર્ષમાં 21મી તારીખ એટલે માતૃભાષાનો દિવસ. માતૃભાષા એ આપણી માં છે. ભારતીય સંસ્કૃતિની એ જનેતાઓ જે છે માં છે. એક તો જન્મ દેનાર જનેતા છે, પછી ગાય આપણી માં છે, જન્મ દેનાર પણ આપણી માં છે, ધરતી પણ આપણી માં છે, અને માતૃભાષા પણ આપણી માં છે. માતૃભાષાનું જતન બહુ કરવું એટલા માટે કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, તમારે જરૂર પડતું બધું ઇંગ્લિશમાં વ્યવહાર કરો, પણ જ્યાં જરૂર પડે ત્યાં ભારતીય ગુજરાતી ભાષાનું જતન કરતાં કરતાં વાતચીત કરો. તમારા પરિવારને તમે ગુજરાતી બોલતા કરો. ઘરમાં તો કમસે કમ ગુજરાતી જ બોલવું જોઈએ. પછી ઓફિસમાં કે કામ સબબ તમે ક્યાંક જાઓ આવો અને ઇંગ્લિશ તમારે જ્યાં જરૂર પડી ત્યાં બોલો તો બરાબર છે. બાકી સતત ગુજરાતી ભાષાનું જતન કરવા માટે, માતૃભાષાનું જતન કરવા માટે, કારણ કે માતૃભાષા એ માતુલ્ય છે. આપણી મા જે હોય, જનની હોય, એની સાથે સરખાવી શકાય આપણી માતૃભાષાને. તો એનું બને ત્યાં સુધી જતન કરવું, જાળવણી કરવી, બને ત્યાં સુધી ગુજરાતી ભાષા બોલવી. અને આ 21 તારીખ માતૃભાષાનો ડે છે, એ દિવસે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ગુજરાતી ભાષાનું જતન થાય, માતૃભાષાનું જતન થાય એવી હું આપ સૌને અપીલ કરું છું. આવ ગીરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું. ગુજરાતી ભાષાને અતિ શોભિત શણગાર સજાવવા રાજ્ય સરકાર જઈ રહી છે. જાહેર ક્ષેત્રના બધા જ બોર્ડ્સ જેટલા આપણે વાંચીએ છીએ, જે રેસ્ટોરન્ટના બોર્ડ વાંચીએ છીએ, જ્યાં ફરીએ છીએ ત્યાં અંગ્રેજીમાં મોટું બોર્ડ અને નીચે કાઉન્સમાં ગુજરાતી લખ્યું હોય, એ બધું જ હવે સ્પષ્ટ ગુજરાતીમાં લખવાના દિશા નિર્દેશો આપી દીધા છે. આ પ્રયત્નને હું ગુજરાતીપૂર્વક વધાવું છું. મિત્રો, ગુજરાતી ભાષાની ઉપાસના આપણે બધા સાથે મળીને કરીએ છીએ. રાજ્ય સરકારના આ નિર્ણયને સર માથા ઉપર ચઢાવીને આપણી ગુજરાતી ભાષાના ઓવારણા લેવાનો આ સમય છે. જાણની પાસ વખાણ કરાવવાનો સમય છે. હવે ખાલી જગ્યાની પોળ એમાં POL નહીં આવે, અલનું ળ પણ થાય છે એવું નવી પેઢીને સમજાવવાની જરૂર નહીં પડે. ઉચ્ચાર શુદ્ધિ અને સાથે સાથે ઉદ્ગાર શુદ્ધિ આપોઆપ પ્રગટશે. હવે વ્યાકરણના વિચારો આપોઆપ અમલમાં મુકાશે. હવે ગુજરાતી ભાષા પોતે આપણી પાસે જીવંતતાથી 16 કળાએ પ્રગટ થશે. ભલે એ જીન્સની પેઢી પાસે હોય, પણ એના જીન્સમાં આપણી ગુજરાતી ભાષા હશે. બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. દિવસ રાત સાંજે સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. આ વધારે ગમતી ભાષાને હવે વધારે આપણી આંખોથી, સગ્ગી આંખોથી પ્રેમ કરવાનો, સ્નેહ કરવાનો સમય પાકી ચૂક્યો છે. હે ગુજરાતી ભાષા, તારું આયુષ્ય વસંત જેટલું અમર રહો. વાત કરીએ 14મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ રમતગમત અધિકારી કચેરી દ્વારા ગઈકાલે ગરવા ગિરનાર ખાતે 14મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા સંપન્ન થઈ હતી. ભાઈઓ અને બહેનો મળી કુલ 360 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ગિરનાર સર કર્યો હતો, પરંતુ સિનિયર વિભાગના ભાઈઓ વિભાગમાં લાલા પરમારે માત્ર 1 સેકન્ડના ફેરે એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે, નવો કીર્તિમાન સર્જ્યો છે. લાલા પરમારે અગાઉનો જે 55 મિનિટ 31 સેકન્ડનો રેકોર્ડ હતો તે તોડીને 55 મિનિટ 30 સેકન્ડમાં 5500 પગથિયાનું આરોહણ અવરોહણ કર્યું. જુનિયર વિભાગમાં એ જ રીતે વિજેતા બન્યા છે, પરંતુ બહેનોએ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને હરિયાણાની બહેનો મેદાન મારી ગઈ છે. ઉત્તર પ્રદેશની તામસી સિંઘ સિનિયર મહિલામાં ચેમ્પિયન બની છે, તો હરિયાણાની પણ સિંધુબેને
પ્રથમ સ્થાન હાંસલ કરીને માળી પરબ સુધીનું 2200 પગથિયાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. આ પૂર્વે સવારે 7 કલાકે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, મેયર ગીતાબેન પરમાર વગેરે લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. તો ખાસ કરીને ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી રમતવીર સરિતા ગાયકવાડ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે સ્પર્ધામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગિરનાર સ્પર્ધા એ પગથિયા ઉપર ચઢ ઉતરની સ્પર્ધા છે, જેને કારણે તે ખૂબ જ કઠિન છે. 38.47 મિનિટ સાથે જુનિયર બહેનોમાં હરિયાણાની ઋતુરાજ સિંધુએ મેદાન મેર્યું હતું. આ રીતે ભાઈઓ બહેનોની સ્પર્ધા સફળતાપૂર્વક 9 વાગે પૂર્ણ થઈ હતી. નમસ્કાર, મારું નામ છે હિતેશ દિહોરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. આજ રોજ 14મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં 449 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. જેમાં સિનિયર ભાઈઓમાં 194, જુનિયર ભાઈઓમાં 95, જ્યારે સિનિયર બહેનોમાં 80 અને જુનિયર બહેનોમાં 80 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. તેમજ માન્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે આનું શુભારંભ થઈ ચૂક્યો છે અને સરિતાબેન ગાયકવાડ ઇન્ટરનેશનલ ખેલાડીઓ તે પણ આમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી રહ્યા છે. બહુ સારું લાગ્યું. અને જેમ કે અઠવાડિયું પહેલાંથી મને ખબર હતી, કારણ કે કાનજી સરે મને ફોન કર્યો હતો કે સરિતા આ રીતે સ્પર્ધા, મને ખબર છે કે દર વર્ષે આ રીતે સ્પર્ધા થાય છે ગિરનારની, અને કાનજી સરે મને ફોન કરીને કીધું કે તારે આવવાનું છે. અને મેં બી પછી સરને કીધું, મારું બીજું બી બધું ટ્રેનિંગ મારું પોતાનું બી ચાલે છે, તો છતાં મેં સરે કીધું એટલે આવી. અને મને સારું લાગે છે કે જે પ્લેયરોના વચ્ચે હું જાઉં, એ લોકોને બી ઉત્સાહ આવે, જેથી કરીને એ લોકો સારું કરે. અને અહીંયા આજે આવી અને લીલી ઝંડી આપીને સ્ટાર્ટ અપાવ્યું. અને બહુ ઘણા છોકરાઓ પાર્ટિસિપેશન કર્યું. અને જે રીતે હમણાં પૂરું થશે એમ જોઈશ. અને બીજું તો હું ખાસ છોકરાઓ માટે એ કહીશ કે જે હમણાં ખેલ મહાકુંભ સ્ટાર્ટ થવા ઓલરેડી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, તો બધા જ એમાં પાર્ટિસિપેશન લઈ, કારણ કે ખેલ મહાકુંભ એવું સ્ટેજ છે જે હું મારા પોતાને હું લકી માનું છું, કારણ કે મેં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો ને એમાંથી પછી હું ધીરે ધીરે ઉભરતી થઈ અને મેં મેડલ લીધો. એટલે બધા દરેક પાર્ટિસિપેશન કરે અને ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન કરે ને આપણો બધા રમે. થેન્ક યુ. 14મી રાષ્ટ્રીય ગિરનાર સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 12 કલાકે મંગલનાથ ધામની જગ્યામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અહીં પણ મંત્રી દેવાભાઈ માલમે વિજેતા સ્પર્ધકોને શિલ્ડ, પ્રમાણપત્ર, પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તો સાથોસાથ સરિતા ગાયકવાડને હસ્તે બહેનોના વિભાગમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના પરમાર લાલાભાઈએ 55 મિનિટ 30 સેકન્ડમાં આ સ્પર્ધા જીતી હતી. સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તાપસી સિંઘે 32 મિનિટ અને 15 સેકન્ડમાં આ સ્પર્ધા જીતી હતી. તો જુનિયર ભાઈઓમાં ગુજરાતના દીપક ડાભીએ 1 કલાક 19 મિનિટ અને જુનિયર બહેનોમાં 38 મિનિટ અને 47 સેકન્ડ સાથે હરિયાણાની સિંધુ ઋતુરાજ ચેમ્પિયન બની હતી. તમામ લોકોને ઇનામ વિતરણ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મારું નામ પરમાર લાલા ચીમનભાઈ છે. હું આ વખતે સ્ટેટમાં અને નેશનલમાં ફર્સ્ટ આવ્યો છું. હું બાઉદીન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને હું છેલ્લા 27 દિવસથી આ સ્પર્ધાની પ્રેક્ટિસ કરતો હતો, જેમાં તે બદલ હું આ રેકોર્ડ બ્રેક કરી શક્યો છું. રેકોર્ડ 55.31નો હતો અને મેં 55.30નો 1 સેકન્ડનો સમય કરીને રેકોર્ડ બ્રેક કર્યો છે. તે બદલ બહુ ખુશ છું. અને આ સ્પર્ધા એટલી જોખમી છે કે જો તમે આવો તો તમને ખબર પડે કે કેટલી જોખમી છે. તે બદલ રેકોર્ડ બ્રેક કર્યા પછી શું ફાયદો થશે? રેકોર્ડ બ્રેક કરવાના થોડીક પ્રાઇઝ અલગથી તમને પ્રાઇઝ મળશે અમને. અને આ સ્પર્ધાનું જે નેશનલનું સર્ટિફિકેટ મળે છે તે ક્યાંય માન્ય ગણાતું નથી. સરકારી જોબ કે જાઓ ને તમે તો તમને પાછું ફાડી નાખે કાં ફેંકી દે. તે આ સર્ટિફિકેટને માન્ય કરે સરકાર, તે મારી નમ્ર વિનંતી છે. હું છેલ્લા 4 વર્ષથી 2 વર્ષ જુનિયરમાં અને 2 વર્ષ સિનિયરમાં સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ હતો. मेरा नाम तामसी सिंह, मैं यूपी मिर्ज़ापुर चुनार की रहने वाली हूँ. मैं यहाँ पे फर्स्ट टाइम आई थी तो मुझे पता चला कि यहाँ पे रिकॉर्ड है, रिकॉर्ड ब्रेक करने के लिए. तो मुझे कुछ पता नहीं था. मैंने पहली बार जूनियर में थी, उस टाइम फर्स्ट की थी. अभी मैं बोली मैं इस बार आऊँगी तो मुझे रिकॉर्ड ब्रेक करना है, तो मैंने इस बार रिकॉर्ड कर दिया. अच्छा बहन, कहाँ प्रैक्टिस की थी तूने ये? मैं रानीखेत करती थी, उत्तराखंड. आपने जो रिकॉर्ड बनाया है वो कितने टाइम का रिकॉर्ड बनाया है आपने? 32 मिनट 15 सेकंड. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. એક તરફ ભવનાથમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે, તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સાર્વજનિક પ્લોટની હરાજી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ નાયબ કમિશનર NK નંદાણીયાના માર્ગદર્શન નીચે 90 જેટલા સાર્વજનિક પ્લોટ ઊભા કરવામાં આવ્યા હતા. શ્રી નંદાણીયાએ જણાવ્યું કે આમાંના કેટલાક પ્લોટ સરકારી વિભાગની સેવા માટે અલાયદા રાખવામાં આવશે. આ ઉપરાંત અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળની વ્યવસ્થા પરંપરાગત રીતે દર વખતની જેમ રાખવામાં આવી છે. 90 જેટલા સાર્વજનિક પ્લોટમાં અલગ અલગ નાના મોટા વેપારીઓ, ફજત ફાળકા, ચક્કરડી વગેરેને ગઈકાલે હરરાજી સાથે બોલી બોલાવવામાં આવી હતી. અલબત્ત ગઈકાલે એક જ દિવસમાં હરરાજી સંપન્ન નહોતી થઈ, પરંતુ આ પ્રક્રિયા 3 દિવસ ચાલશે તેમ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું છે. 2 વર્ષ કોરોનાને કારણે મેળો નથી યોજી શકાયો, ત્યારે આ વખતે શિવરાત્રીનો મેળો પરંપરાગત રીતે યોજાવાનો શક્ય હોવાને કારણે નાના મોટા વેપારી, પાથરણાવાળા સહિત ભવનાથમાં એક પ્રકારનો ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. MK નંદાણીયા, ઇન્ચાર્જ નાયબ કમિશનર મહાનગરપાલિકા જૂનાગઢ. મહાશિવરાત્રિ મેળા અંતર્ગત કોમર્શિયલ પ્લોટની હરાજી ભવનાથ વિસ્તારમાં આજે ચાલુ કરવામાં આવેલ છે. લગભગ કોમર્શિયલમાં 90 જેટલા પ્લોટ અમે પાડેલા છે. એમાંથી કેટલાક પ્લોટ સરકારી ઓફિસીસ ને સરકારી સ્ટોલ માટેના હોય છે અને બાકીના પ્લોટની હરાજી કરી જાહેર હરાજીથી અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવેલી હોય છે. એને ધ્યાને લઈ અને જાહેર હરાજીની કાર્યવાહી કરવામાં આવે છે, જે કાર્યવાહી આજે શરૂ કરવામાં આવેલ છે. અને ઉતારા માટેના 132 પ્લોટ કે જે દર વર્ષે હોય છે એ જ નિયત સ્વરૂપમાં પ્લોટો નક્કી કરવામાં આવેલ છે અને ઉતારા મંડળોને દર વર્ષે જે આપવામાં આવે છે એ જ પ્રમાણે આપવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં સામાજિક અને સેવાકીય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેલ જન સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. પાનેતર શીર્ષક અંતર્ગત ભવનાથ ખાતે યોજાયેલ આ સમૂહ લગ્નમાં 11 દીકરીઓને કરિયાવરની સંપૂર્ણ વસ્તુઓ આપીને સાસરે વળાવવામાં આવી હતી, જેને કારણે માંગલિક પ્રસંગોની સાથે ભાવાત્મક દ્રશ્યો પણ સર્જાયા હતા. ખાસ કરીને જન સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ જોશી તેમજ તેમના ભાઈ નયનભાઈ જોશી દ્વારા ગૌ સેવા અને દીકરીઓની સેવા કરવાનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 500થી વધુ દીકરીઓને સાસરે વળાવવામાં આ સંસ્થાને સફળતા મળી છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે લગ્ન મંડપમાં હાજર રહ્યા હતા. તો ભાવેશભાઈ જોશીએ જણાવ્યું કે આ પ્રકારની સેવા કરવાથી મનમાં એક
એક અનોખો સંતોષ મળે છે. સાસરે વિદાય લઈ રહેલી દીકરીએ પણ ભાવેશભાઈ જોશી અને તેના પરિવાર અને મિત્ર મંડળનો આભાર માનીને કરિયાવર સાથે જે લગ્ન ઉજવવામાં આવે છે જેને કારણે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. જન સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ મારફત નયન જોશી અને એનો પરિવાર મારફત એટલા બધી સેવાકીય કાર્યો કરવામાં આવે જ ને કે આપણને પોતાને ગૌરવ થાય. આજે 11 અનાથ અને ગરીબ દીકરીઓના લગ્ન છે. જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટે અત્યાર સુધીમાં લગભગ 550 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આજે પણ આ કોરોનાની ગાઈડલાઇન મુજબ માત્ર આજે 11 લગ્નનું આયોજન છે. મહિના દિવસ પછી પાછા 11 લગ્નનું આયોજન છે. જ્યારે કુદરતને એક વાત કહીએ કે જ્યારે એને આ બધું પૂજાડે છે, ગૌ માતાની સેવા કરવી, અનાથ દીકરીઓ અને જે દીકરીઓને કોઈ ન થતું એના મા બાપ થઈને ઊભું રહેવું, ખરેખર હું નયન તારા અને તારા આખા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પ્રભુ પાસે પ્રાર્થના કરું. એક દીકરી પરણાવી હોય ને તોય તકલીફ પડી જાય છે આજ માણસોને. ત્યારે અત્યાર સુધીમાં 550 દીકરીઓના જ્યારે લગ્ન કરાવવામાં આવ્યા અને નયન 24 કલાક એના મગજમાં એક જ વાત હોય છે, એને ગૌ માતાની સેવા કરવી છે અને દીકરીઓની સેવા કરવી છે. ફરીને નયન તારા અને તારા પરિવારને, તારા મિત્ર સર્કલને, તારા ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. નમસ્કાર, હું એડવોકેટ ભાવેશ જોશી, પ્રમુખ શ્રી જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ આપ સૌને જણાવતા આનંદ અનુભવું છું કે જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ કુલ 11 દીકરીઓના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન ગિરનાર સ્થિત ચડાવાવ હનુમાન ખાતે રાખવામાં આવેલું. આ દીકરીઓને આજના લગ્ન પ્રસંગે સોયથી લઈ અને કબાટ લગીની દરેક જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અર્પણ ભેટ કરવામાં આવી. તેમજ સંસ્થાના આ સમૂહ લગ્ન ગૌસેવાના લાભાર્થે યોજેલ હોય ત્યારે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક દાતાઓએ તનમન ધનથી અમોને સાથ સહકાર આપેલ છે. તેમજ જૂનાગઢ શહેરની જનતાઓના પણ સંસ્થાને અવિરત આશીર્વચન મળી રહે છે, જેથી કરીને સંસ્થા હરહંમેશ દર વર્ષો આ દીકરીઓના માટે ઉમદા કાર્ય કરી રહી છે. તે બદલ જૂનાગઢ શહેરની જનતાનો અને દરેક દાતાશ્રીઓને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયમાં પણ આપ સૌના આશીર્વચન અમને મળતા રહે તેવી ગિરનારી મહારાજને પ્રાર્થના કરું છું. પૂજાબેન, આજનું આ ભાવેશ ભવનનું આયોજન પહેલેથી ખૂબ જ સરસનું હોય છે અને વર્ષોથી જે કામ કરે છે ખૂબ જ સરસનું હોય છે અને ભાવેશભાઈ ખૂબ દિલથી કામ કરે છે. ભાવેશભાઈનો કરિયાવર ખૂબ જ સરસ હોય છે અને કોઈ દીકરીઓને કોઈ વસ્તુ કંઈ ખોટવા નથી દેતા. હંમેશા પોતાના દિલથી હંમેશા ખૂબ જ સરસ કામ કરે છે ભાવેશભાઈ. જૂનાગઢમાં અનેક સરકારી કચેરીઓ હજુ પણ નવાબી સમયની ઇમારતોમાં કાર્યરત છે, ત્યારે આવી જ એક ઇમારત આયુર્વેદિક હોસ્પિટલ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે. આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કાર્ય લગભગ 1950ની સાલ આસપાસ થયું છે, જેને કારણે આજે 70 વર્ષે આ ઇમારત જર્જરિત થઈ ગઈ છે, જેને કારણે અહીંના શૌચાલયમાંથી મસ્ત મોટા પોપડા પડી રહ્યા છે અને સ્લેબમાંથી પણ ખીલાસરીઓ દેખાઈ રહી છે. કેટલાક દર્દીઓ દ્વારા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલને આ અંગેની જાણ કરાતા અમારી મુહિમમાં સિવિલ હોસ્પિટલની જેમ જ આયુર્વેદિક હોસ્પિટલ પણ કેન્દ્ર સ્થાને રહી. અમે અમારા પ્રતિનિધિને, અમારા રિપોર્ટરની ટીમે પ્રિન્સિપાલ ડૉક્ટર સિદ્ધાંત સાથે આ અંગે વિસ્તૃતથી વાત કરી. અલબત્ત પ્રિન્સિપાલશ્રીએ સ્વીકાર્યું કે આ બિલ્ડિંગની મરામતની જવાબદારી આરએનબી વિભાગ સંભાળે છે, જેથી શૌચાલય તેઓ રિપેર કરાવશે. સૌર પ્લાન્ટ બનશે, જેને કારણે ગરમ પાણી પણ નથી આવતું. આ અંગે પણ આમની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રિન્સિપાલશ્રીએ ઉમેર્યું હતું. જૂનાગઢમાં આયુર્વેદિક હોસ્પિટલ છે, ત્યાંના દર્દી દ્વારા જીટીપીએલ ટીમને એક માહિતી આપવામાં આવી છે કે અહીંયા સામાન્ય સુવિધાનો અભાવ મળ્યો છે, જેમાં સામાન્ય સુવિધામાં ટોયલેટ અને જે ગરમ પાણીનું સોલાર છે એ બંધ હાલતમાં છે. આપણે સિદ્ધાર્થ સાહેબ સાથે વધારે વાત કરશું કે સોલાર અને ટોયલેટની શું બાબત છે. સર, ટોયલેટ અને સોલાર બંધ હાલતમાં છે, તો એના વિશે તમે શું કહેશો? ટોયલેટ અને સોલાર બંધ હાલતમાં છે તે વાત સાચી છે, પણ ટોયલેટની અમે અલ્ટરનેટ વ્યવસ્થા કરેલી છે અને સોલારનું રિપેરિંગ અત્યારે ચાલુ થઈ ગયેલ છે. સર, ટોયલેટ કેટલા સમયથી બંધ છે? હું તો ભાઈ 4 મહિનાથી આવ્યો છું અને લગભગ 6 મહિનાથી બંધ હશે હું માનું. 6 મહિના દરમિયાન આપની કચેરી તરફથી કંઈ કાર્યવાહી કરવામાં આવી છે? મારી કચેરી ટોયલેટ રિપેર કરવાનું કામ જનરલી પીઆઈયુની અંડરમાં આવે, અમે ઇન્ડિપેન્ડન્ટલી કરાવી શકતા નથી. તો આના માટે પીઆઈયુને દરખાસ્ત મોકલેલ છે, એના પૈસા પણ પાસ થઈ ગયા છે અને વર્ક ઓર્ડર પર પાસ થઈ ગયો છે. એજન્સી નીમવાની ગયા અઠવાડિયે એજન્સી નીમવાની બાકી હતી, આ અઠવાડિયે કદાચ નિમાઈ પણ ગઈ હશે.
તો લગભગ નેક્સ્ટ વીકમાં એ કામ પણ ચાલુ થઈ જશે. ટોયલેટ છે એ કયા કારણોસર બંધ રાખવામાં આવ્યા છે? બિલ્ડિંગ 1959ની સાલનું બનેલું છે. આટલું જૂનું બિલ્ડિંગ હોય તો એમાં રિપેરિંગ કામ અને એ થવું જરૂરી છે, જે તે સમયે થયું નહોતું અને એની છતમાંથી પોપડા પડે છે, જેથી દર્દીને ઈજા ન થાય એ કારણથી ટોયલેટ બ્લોક બે બાજુના બંધ કરેલ છે. આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથના બ્રહ્મલીન મહંત કાશ્મીરી બાપુનો આવતીકાલે ભંડારો યોજાશે અને એની સાથે સાથે દાતારેશ્વર મહાદેવના નવા મહંતની ચાદર વિધિ પણ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સેવકો છેલ્લા 5 દિવસથી કાશ્મીરી બાપુની જગ્યા ખાતે ઉપસ્થિત રહ્યા છે. રોજે રોજ અલગ અલગ નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી પણ રમઝટ બોલે છે, જેને કારણે સેવકો સંતવાણીનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલે ઓસ્માન મીરની સંતવાણી સાંભળવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો પ્રશંસકો હાજર રહ્યા હતા. સાથોસાથ કાશ્મીરી બાપુને યાદ કરીને એમની સેવાની અને ધર્મની જ્યોતને પણ પ્રજ્વલિત રાખવામાં આવી છે. આવતીકાલે એમનો મુખ્ય ભંડારો અને સાથોસાથ દાતારેશ્વર મહાદેવની ચાદર નવા મહંતની ચાદર વિધિ પણ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાશે. ગઈકાલે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ ત્યારે પૂર્વ ધારાસભ્ય અને સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ સતત 50મી વખત આ સ્પર્ધામાં સેવા આપી હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રભાઈ મશરૂ તેની સાથી ટીમ સાથે સ્પર્ધાની આગલી સાંજે જ અંબાજી શિખરે પહોંચી જાય છે. રસ્તામાં પગથિયા ઉપરની સફાઈ તેમજ સ્પર્ધકોને અડચણરૂપ તમામ વસ્તુઓ દૂર કરીને મશરૂભાઈ અનોખી સેવા કરે છે. સર્વોદય બ્લડ બેંકની ટીમ અંબાજી શિખર ખાતે ઉપસ્થિત હોય છે, જેથી સ્પર્ધકોને પણ કોઈ નાની મોટી તકલીફ હોય તો મશરૂભાઈના માર્ગદર્શન નીચે લોકો સેવા કરે છે. ગઈકાલે કેટલાક પગથિયા સાફ કરતા મહેન્દ્રભાઈ મશરૂએ 50મી વખત આ સ્પર્ધામાં સેવા આપી હોવાની જાણ કરતા સેવકોએ મશરૂભાઈ પ્રત્યેનો આભાર માન્યો હતો. ગિરનાર આરોહણ અને અવરોહણ આ એવી એક સ્પર્ધા છે કે અન્ય કોઈ ઠેકાણે થતી નથી. આટલી મોટી સ્પર્ધા 1971થી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ ત્યારથી અમે સર્વોદય બ્લડ બેંક દ્વારા અહીંયા અંબાજી, પછી ઉપરકોટ, માળી પરબ અને 1200 પગથિયા આ 4 ઠેકાણે સ્વયંસેવકો દ્વારા સ્પર્ધકોની સેવા કરવા અને એમની સુવિધા સાચવવા પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે અમારી સાથે કાર્યકરો હોય છે અને સ્ટ્રેચર, લીંબુનું પાણી, શરબત, સ્વચ્છ પાણી, પછી દવાઓ, પાટાપિંડી, ઓક્સિજન આ બધી વસ્તુ લઈ અને 4 ટીમ દરેક સ્પર્ધામાં પછી રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની એમાં અમારી ટીમ 4 ટીમ સેવા આપે છે અને 1971થી આ કામ ચાલે છે. મારી આ 50મી આ સેવા છે સ્પર્ધકો માટેની. આજે 14મી રાષ્ટ્રીય કક્ષાની અને 36 રાજ્ય કક્ષાની આજે 50મી આ સેવા પૂર્ણ થઈ રહી છે. જૂનાગઢ પોલીસે ગઈકાલે અચાનક જ તળાવ દરવાજા સ્થિત શહીદ સ્મારક ખાતે એક તવાઈ બોલાવી. પોલીસને મળેલી બાતમીને આધારે શહીદ સ્મારક અને તળાવના કિનારે કેટલાક યુવક યુવતીઓ અભદ્ર ચેષ્ટા સાથે રોજ સાંજે બેસતા હોય છે. સુરતની ઘટના પછી જૂનાગઢમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ જાગૃત બની છે. ગઈકાલે પોલીસની અલગ અલગ ટુકડીઓ શહીદ સ્મારક અને નરસિંહ મહેતા સરોવરને કાંઠે પહોંચી હતી અને જે યુવક યુવતીઓ પોતાના પરિવારથી છાના છપના મળતા હતા તે તમામ યુવકો સામે લાલ આંખ કરીને સમજાવટથી ઘેરે મોકલવામાં આવ્યા હતા. તમામ દીકરીઓને પણ સમજાવવામાં આવી કે આપણે આ પ્રકારની કોઈ પણ નાદાનિયત ન કરી શકીએ. અલબત્ત તમામ માતા પિતાને પોતાના સંતાનો સાંજે ક્યાં જાય છે, કોની સાથે રહે છે, ક્યાં ફરે છે આ અંગે કાળજી રાખવા પોલીસે અપીલ કરી છે. માતા પિતાઓને સજાગ બનવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પણ ભારપૂર્વક જણાવ્યું છે. પરંતુ ગઈકાલે સાંજે શહીદ સ્મારકે પોલીસની આ ડ્રાઈવથી યુવક યુવતીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દર્શક મિત્રો, ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. આપણે જાણીએ છીએ કે ભવનાથમાં આ સ્પર્ધા નિહાળવા માટે હવે નગરજનો જતા નથી. સ્પર્ધા મોનોટોનસ થઈ ગઈ છે આવી વાતો આવે છે, પરંતુ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે અને જીટીપીએલ નેટવર્કે પોતાની પરંપરા યથાવત રાખી રાષ્ટ્રીય ગિરનાર સ્પર્ધાનું જીવન પ્રસારણ કરીને અમારા દર્શકોને ઘેરે બેઠા આ સ્પર્ધા નિહાળવાનો એક શ્રેષ્ઠ મોકો આપ્યો. સાથોસાથ કાશ્મીરી બાપુની જગ્યામાં ચાલતી સંતવાણીનું પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું, જેને કારણે સંતવાણીના ચાહકો, ઓસ્માન મીરના પ્રશંસકોએ ઘેરે બેઠા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંતવાણી નિહાળી. આજે દિવસભર ટેલિફોન દ્વારા અમને આ બંને કાર્યક્રમોનો લાઈવ ટેલિકાસ્ટ કરવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 14મી રાષ્ટ્રીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં લાલા પરમારે નવો રેકોર્ડ સર્જ્યો. બહેનોમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાની દીકરીઓએ માર્યું મેદાન. મહાશિવરાત્રિના મેળાનું કાઉન્ટડાઉન શરૂ. મહાનગરપાલિકાએ 90 સાર્વજનિક પ્લોટની કરી હરાજી.
આવતીકાલે કાશ્મીરી બાપુનો ભંડારો, સંતવાણીમાં ઉમટી રહ્યા છે સેવકો, તો દાતારેશ્વર મહાદેવના નવા મહંતની થશે વરણી. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દીકરીઓને કરિયાવર સાથે સાસરે વળાવાઈ, સમૂહ લગ્ન સંપન્ન. અને શહીદ સ્મારકે જાહેરમાં અભદ્ર ચેષ્ટા કરનાર યુવક યુવતી સામે પોલીસે કરી લાલ આંખ, માતા પિતાઓને સજાગ રહેવા કરવામાં આવી અપીલ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. નમસ્કાર.